પોલીસ મથકે આરોપી વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ. દિયોદર કોટડા ગામે 15 વર્ષની સગીરાની કોઈ ભાળ ન મળતા પરિવારજનોમાં ચિંતામાં મુકાયા. 10 દિવસ જેટલો સમય વીત્યો હોવા છતાં આરોપી હજુ પકડાયો નથી. દિયોદર તાલુકાના કોટડા ગામે 10 દિવસ અગાઉ ગામમાં જે કિસ્સામાં 15 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી અપહરણ કરી લઈ જવાની ઘટનાએ ચકચાર મચાવી દીધી છે. જેમાં 10 દિવસ જેટલો સમય વીત્યા હોવા છતાં હજુ સુધી સગીરાની કોઈ ભાળ ન મળતા દેવી પૂજક પરિવારજનો ચિંતામાં છે. મારું રતનબેન, હું ફોલના કોટડાની છું. મારા દીકરાની દીકરી છે સાહેબ. પછી ત્યાંથી અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે. અમે સૂતા હતા, ભાગી ગયો. પછી અમે પોલીસ સ્ટેશનમાં ગયા તો પોલીસ સ્ટેશનવાળી અમારી કોઈ ફરિયાદ ના સ્વીકારતા અમે 4 દિવસથી પછી ફેર પાછા ગયા તો અમારી 4 દિવસે અમારી લીધી છે ફરિયાદ. તો એમાંથી કોઈ અમને જવાબ આપતા નથી. અમે આવો છો તો અમને કે તમે સમય આવો છો, અમને મળશે તો તમને લાવી આપશો, નકે અમે ચોથી લાવીને આપો. તો આવી રીતે અમને જવાબો કરે છે. અમે સરકાર અમારું છે, મા બાપ છે. અમને પોલીસવાળા પોલીસ સ્ટેશનવાળા તો અમને લાવી દે, અમારી દીકરાની દીકરી અમને હોપી દે, અમને તાત્કાલિક અમારે જોવે. આજ 15 દિવસ થયા છે સાહેબ. કોઈ સ્વીકારતા જ નથી અમારી અરજી કે અમારું તો અમારી બોલી કોઈ સ્વીકારતા નથી. 15 વર્ષની મારા દીકરાની દીકરી છે તો એની અમને ખૂબ ચિંતા થાય છે. અમે ચા લઈને ઉભા અમારી કોઈ પોલીસ કોઈ સ્વીકારતા નથી. અમે અમારી દીકરી લાવી છે એકદમ તાત્કાલિક. જ્યાં હવે પોલીસ તંત્ર દ્વારા આરોપીને તાત્કાલિક ધોરણે ઝડપી લાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવાર માંગ કરી રહ્યું છે. દિયોદર તાલુકાના કોટડા ગામે રહેતી એક 15 વર્ષની સગીરાને તેના જ ગામનો અલ્પેશજી રમેશજી ઠાકોર નામનો ઈસમ સગીરાને લગ્નની લાલચ આપી ફોસલાવી ઘરેથી અપહરણ કરી લઈ જતા સગીરાના પિતાએ દિયોદર પોલીસ મથકે તારીખ 2 ફેબ્રુઆરી 2024ના રોજ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. જેમાં આજે 10 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી સગીરાની દિયોદર પોલીસને કોઈ ભાળ મળી નથી, જેને લઈ પરિવારજનો ચિંતામાં મુકાયા છે. જેમાં પરિવારજનોએ માંગ કરી છે કે પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અપહરણના આરોપીને પકડી લાવી તેની સામે કડક કાર્યવાહી કરી આરોપીના ચુંગલમાંથી સગીરાને છોડાવી પરિવારને સોંપવામાં આવે. એટલે પોલીસ વાળા મારી ઓબળતા નથી, કોઈ લેતા નથી. તો મગજમાં અહીંયા જાય એટલે તમે ચમ જતા રહો, વયથી જતા રહો, બતાવો. મારી દીકરીને 15 વર્ષ છે અને અહીંયા જવું એટલે કે તું મને એમ જ કે તમે બતાવશી તો તમને મળશે તારા હાલ છે. મહિને 2 મહિને આવું મને સાહેબ કહે છે. એટલે હું ખૂબ વિનંતી છે મારી સરકારને કે મને મારી છોકરી લઈ તરત મને લઈને હાજર કરો. જોકે દિયોદર પોલીસ મથકે આરોપી અલ્પેશજી રમેશજી ઠાકોર સામે અગાઉ અપહરણનો ગુનો નોંધાયેલ છે. જે અંગે પોલીસ તંત્ર હવે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ પરિવારજનો કરી રહ્યા છે. મારું નામ ભાવનાબેન, કોટડાના રહેવાસી. મારી દીકરી હોય સૂતી હતી, રાતનો અલ્પેશ ઠાકોર લઈને ભાગી ગયો છે. તેથી અમે ફરિયાદ સરકારમાં, સરકારે અમારું કોઈ સ્વીકારતા નથી. પોલીસવાળા અમને 3 દાડા ધક્કા ખવડાયા, ચોથા દાડે ફરિયાદ લીધી તો કહે છે તેથી કે અમે ગોચીને લાવો તમને 2 દાડામાં હાલો છો તો કોઈ કહેતા નથી. અને તેથી ફેર પાછા જ તો કે હવે મળશે તો અમે તમને લાવી જઈશે, નકે ચોથી અમે લાવીને તમને હાલો. સાહેબ એમ કહે છે. વિનંતી છે કે અમારી દીકરી મરેલી કે હાજી, અમને અમારી દીકરીની ખૂબ ચિંતા છે અને અમારી દીકરી અમને હૂંપો. મારી દીકરી 15 વર્ષની છે, અમને ખૂબ ચિંતા છે. અમારા ઘરવાળાને ચિંતા છે, અમારો આખો પરિવાર ખાવા હૂતું નહીં અમને. પણ અમને એટલી વિનંતી છે કે અમારી દીકરી અમને પાછી હૂંપો. અમે ઉડ ધૂડ કરો છો, ચાહે અમારી દીકરીનો પત્તો નથી. પોલીસમાં જશે તો કે અમે તમને જડશે તો તમને હાલશે, ને કે કોઈ નહીં એમ કહે છે પોલીસવાળા.